કહેવાય છે કે પરિસ્થિતિ ગમે તેટલી વિપરીત હોય, જો ઈરાદો મક્કમ હોય તો આસમાનમાં પણ કાણું પાડી શકાય છે. આજે વાત કરવી છે ચીખલીના રૂમલા ગામની એક એવી દીકરીની જેણે અભાવ વચ્ચે પણ આશાનો દીવો પ્રગટાવ્યો. આજે ડોક્ટર રુજુતા માહલા પિતાને છત્રછાયા ગુમાવ્યા બાદ માતા સુશીલાબેને ઘરકામ કરી દીકરીને ભણાવી અને આજે એ જ દીકરી હજારો વિદ્યાર્થીઓના જીવનમાં ટ્રાન્સફોર્મેશન કોચ બનીને ઉભરી આવી છે. કે જેની મદદથી બાળકો પરીક્ષામાં એકાગ્રતા સાથે વાંચી શકે, પોતાના લક્ષ્યોને મેળવી શકે, સારા પરિણામ મેળવી શકે. અને એ બધું ધ્યાનની મદદથી હું કરાવું છું કે જેની મદદથી એ લોકો જ્યારે પણ વાંચવા બેસે ત્યારે એક ચીતે ડર વગર, સ્ટ્રેસ વગર, ટેન્શન વગર વાંચી શકે કે જેની મદદથી એમનું ધાર્યું પરિણામ એ લોકો મેળવી શકે. એના માટે હું પ્રયત્ન કરી રહી છું. અમારી બોર્ડની પરીક્ષા આવી રહી છે. અમને ખૂબ જ ડર લાગે છે કે અમે બોર્ડની પરીક્ષામાં કેવી રીતે લખીશું. અમારા ઘરના લોકો પણ અમને કહે છે કે બોર્ડની પરીક્ષા આવે છે, વાંચો વાંચો. પણ અમને મમ્મી પપ્પા લોકો કહે છે કે વાંચો, તો પણ અમને ટેન્શન રહે છે કે વાંચીએ તો વાંચીએ, કેટલું વાંચીએ, અને જે કંઈ પણ વાંચીએ તે સરખી રીતે યાદ રહેતું નથી, તો અમે કેવી રીતે લખીશું. જ્યાંથી આ રુજુતા ટીચર આવે છે અમને મેડિટેશન કરવા, ત્યાંથી અમને પોતાના પર આત્મવિશ્વાસ છે કે અમે બોર્ડની પરીક્ષામાં સારા ટકાથી પાસ થઈશું. નવસારી જિલ્લાની અને ખાસ કરીને ડોક્ટર રુજુતા માહલા દ્વારા બાળકોને વિવિધ પ્રકારની ટેકનિક બતાવીને માનસિક ડર કેવી રીતે દૂર કરવાનો અને બોર્ડની પરીક્ષામાં સારું પરિણામ કેવી રીતે મેળવી શકાય એ અંગે માર્ગદર્શન આપવામાં આવે છે. શાળાના તમામ શિક્ષકો, શાળા વ્યવસ્થાપન સમિતિ, સમગ્ર લોકો એક ટીમ તરીકે કામ કરીને વિદ્યાર્થીઓનું સારું પરિણામ મેળવવા માટે પ્રયત્નશીલ છે અને આશા રાખીએ છીએ કે આમાં અમને સફળતા મળે.